વ્યવસ્થાની સુધારણા કરવી, ગામના રસ્તાઓ અને ચોક સ્વચ્છ રાખવા, ગામના બાકી રહેતા રોડ રસ્તાઓ બનાવવા અને અધૂરા મુકાયેલા તમામ કામો ત્વરિત પૂરા કરવાની અમારી પેનલ આપને ખાતરી આપે છે. તો આપનો કિંમતી મત મિર્જાપર સર્વાંગી વિકાસ પેનલને આપી ભવ્ય વિજયી બનાવો. આપનું નામ છે અને મિર્જાપર ગ્રામ પંચાયત છે તમારું? હું ચાવડા રતિલાલ મનજીભાઈ, રિટાયર્ડ પ્રિન્સિપાલ ઓલ્ડ હાઈસ્કૂલ ભુજ અને મિર્જાપર ગ્રામ પંચાયતની સર્વગ્રાહી વિકાસ પેનલની એક સરપંચ તરીકેનો ઉમેદવાર છું. અને આમાં ઉમેદવારી કરવાના મારા કેટલાક હેતુ પણ છે કે છેલ્લા ઘણા સમયથી વહીવટદારનું શાસન હતું, એટલે સ્વાભાવિક છે કે મિર્જાપર ગ્રામ પંચાયતની અંદર જે કંઈ કામો પ્રજાલક્ષી કામો થવા જોઈએ એ પ્રજાલક્ષી કામો થયા નથી. જેવા કે અત્યારે પીવાનું મેઇન પ્રશ્ન પાણીનો છે, તો એ પાણી અત્યારે રેડ કલરનું આવે છે, જે પીવાનું તો છે જ નહીં, પીવાતું જ નથી, પણ નાવામાં પણ એ અત્યારે યુઝ કરી શકાય એવું નથી. તો અમારો સૌથી અમારી પ્રાયોરિટી એ રહે છે કે પીવાનું પાણી પ્રોવાઈડ કરવું ગામ લોકોને. ત્યાર પછી બીજો અમારો મેઇન જે છે એ અહીંયા ગટરનો પ્રશ્ન છે. ગટરની પણ અમુક વોર્ડોની અંદર ખૂબ જ તકલીફ છે અને સમસ્યાઓથી ભરમાર થયેલું અત્યારે ગામ છે. એના કારણે અમને અમારી વિકાસશીલ પેનલને એવો વિચાર આવ્યો કે કંઈક પરિવર્તન લાવી અને ગામ લોકોની કંઈક સાથ સહકારથી ગોકળિયું ગામ પહેલાં હતું કે જૂના સમયની અંદર મને ખ્યાલ છે કે હું અહીંયાથી પસાર થતો ત્યારે તમે જુઓ કે જે તે સમયે કરશન બાપા હતા સરપંચ તરીકે, પછી કાનજીભાઈ જેઠા હતા સરપંચ તરીકે. તો સરસ મજાની સાફ સફાઈ, ગટરની વ્યવસ્થા, લાઇટો પણ અતિ સુંદર લાઇટો હતી. હવે છેલ્લા 8 વર્ષથી અહીંયા મોટી લાઇટોની જગ્યાએ નાના બલ્બો, જે જૂના આદિકાળના બલ્બો છે એ ગોઠવવામાં આવ્યા છે. એટલે અમારો સેકન્ડ પ્રાયોરિટી છે ગટરની છે. થર્ડ પ્રાયોરિટી અમારી રહેશે કે ગામની અંદર લાઇટો સુંદર મજાની મૂકવી, આધુનિક લાઇટો મૂકવી. અને ચોથું છે અમારો પ્રાયોરિટી ગામની અંદર સારા નાગરિકો ભવિષ્યની અંદર પેદા થાય, કંઈક સંસ્કાર સિંચન એ લોકોમાં પ્રસરે અને ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરે શિક્ષણની દ્રષ્ટિએ. પણ એના માટે અમે એક સરસ મજાની લાઇબ્રેરી પણ ખોલવાના છીએ. અને 2 દિવસ પહેલાં જ અમારા લાઇબ્રેરીના આખા દાતા અમારા એમને મળી ગયા છે. તમામ સુવિધાઓ, મકાન સહિતની, પુસ્તકો સહિતની સુવિધાઓ એમના દ્વારા અમને ડોનર પણ મળ્યા છે. બીજો અમારા અગાઉના જે સુધારાનો કાર્યક્રમ છે, જે અહીંયા શાકભાજીના ફેરિયાઓ છે વિચારાને અહીંથી ત્યાંથી પોલીસ દ્વારા કન્નડગત થતી હતી, હમણાં પણ થોડા સમય પહેલાં એમને ગામમાંથી બહાર કાઢેલા છે. તો મારો એવો પોતાનો ખુદનો પણ પેનલનો પણ વિચાર છે કે અમે એમને સરસ મજાની જગ્યા આપીએ અને એ લોકો એ જગ્યા ઉપર શાંતિથી પોતાનો રોજગાર પૂરો કરે. અમારી આ શિક્ષિત પેનલ છે. અમારી પેનલની અંદર એક ભાઈ તો CA થયેલા છે, 2 એન્જિનિયર છે. આમ શિક્ષિત પેનલ છે. અને હું તો એમ કહું છું કે આટલા વર્ષો પછી પણ આઝાદીના સમયકાળની અંદર જો માનવની જરૂરિયાતો પૂરી કરવા માટે આપણે જજવવું પડતું હોય તો એ ખરેખર આપણી કમનસીબી છે. તો આવા બધા વિચારો લઈને અમારી પેનલ એ ઉતરેલી છે અને અમને 100% ખાતરી છે કે અમે લોકો આમાં વિજયી થશું. ગામ લોકોનો અમને બહોળો પ્રતિસાદ મળ્યો છે. જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં અમારી સાથે જ ગામ લોકો તમામ સાથે જોડાયેલા રહે છે. 22 તારીખના મતદાન છે તો ગામના લોકોને શું અપીલ કરશો? 22 તારીખે ગામના લોકોને હું અપીલ કરીશ કે જે મતદાનનો દિવસ છે એ આપણું લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી. તો આ 22 તારીખે એ બહોળી સંખ્યામાં બધા બહાર નીકળે. કોઈ પણ મતદાન, મૂળભૂત અધિકાર મતદાન છે એનાથી વંચિત ન રહે અને અમારી પાણીની ટાંકી ઉપર એ થપ્પો મારે અને મતદાન કરે. એ જ સૌને મારી અભ્યર્થના છે, વિનંતી છે.